ડીડીસી મેઇન ક્લાસીસ પરિચય જોઈએ તો ડીડીસી એ મેલવિલ ડ્યુ દ્વારા 1876 માં વિકસાવવામાં આવ્યું હતું। આ પદ્ધતિ દશાંશ પદ્ધતિ પર આધારિત છે। સમગ્ર જ્ઞાનને 10 મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવ્યું છે। દરેક મુખ્ય વર્ગને આગળ 10 ઉપવર્ગો અને પછી 100 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે। વર્ગ જોઈએ તો 000 જેમાં સામાન્ય જ્ઞાનનો સમાવેશ થાય છે, જેમાં જોઈએ તો પુસ્તકાલય વિજ્ઞાન, કોમ્પ્યુટર વિજ્ઞાન, માહિતી વિજ્ઞાન, ગ્રંથ સૂચિ અને વિશ્વકોશ સંબંધિત પુસ્તકોના ક્લાસ નંબર છે। 100 જોઈએ તો તત્વજ્ઞાન અને મનોશાસ્ત્ર, જેમાં તત્વજ્ઞાન, લોજિક, નૈતિક શાસ્ત્ર અને મનોશાસ્ત્રના પુસ્તક આવે છે। 200 ધર્મ માટે તુલનાત્મક ધર્મ, પુરાણ, ખ્રિસ્તી ધર્મ અને અન્ય ધર્મો। 300 સામાજિક વિજ્ઞાન, જેમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાનૂન, રાજનીતિ, શિક્ષણ તથા લોક સાહિત્યનો સમાવેશ થાય છે। 400 નંબર છે ભાષા માટે, જેમાં ભાષાશાસ્ત્ર, વ્યાકરણ, શબ્દકોશ, જુદી જુદી ભાષાઓનો સમાવેશ થાય છે। 500 છે શુદ્ધ વિજ્ઞાન, એટલે કે ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂગર્ભ વિજ્ઞાન અને જૈવિક વિજ્ઞાનનો સમાવેશ થાય છે। 600 છે પ્રયોગશીલ વિજ્ઞાન, જેમાં ઇજનેરી, ચિકિત્સા વિજ્ઞાન, કૃષિ, ઘરગથ્થુ વિજ્ઞાન, વ્યવસાય વ્યવસ્થાપનનો સમાવેશ। 700 છે કલા અને મનોરંજન, જેમાં સુંદર કલા, સંગીત, રંગભૂમિ, રમતગમત અને સ્થાપત્યનો સમાવેશ થાય છે। 800 સાહિત્ય માટે, જે સાહિત્ય સિદ્ધાંત, કાવ્ય, નાટક, કથા, સાહિત્ય તથા નિબંધનો સમાવેશ થાય છે। 900 છે ઇતિહાસ અને ભૂગોળ, જેમાં ભૂગોળ, પ્રવાસ, જીવન ચરિત્ર, ઇતિહાસ અને પુરાતત્વ શાસ્ત્રનો સમાવેશ થાય છે। દરેક વર્ગની વિગતો જોઈએ તો 000 એટલે કે સામાન્ય જ્ઞાન, જેમાં વિશ્વકોશ, ગ્રંથ સૂચિ, પત્રકારિતા, પુસ્તકાલય વિજ્ઞાન અને કોમ્પ્યુટર વિજ્ઞાન જેવા વિષયો આવે છે। ઉદાહરણ તરીકે 020 પુસ્તકાલય વિજ્ઞાન માટે, 025 પુસ્તકાલયની કામગીરી બાબતે। 100 છે તત્વજ્ઞાન અને મનોશાસ્ત્ર, જેમાં તત્વજ્ઞાન, લોજિક, સૌંદર્યશાસ્ત્ર, નૈતિક શાસ્ત્ર તથા મનોશાસ્ત્રનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે 150 છે મનોશાસ્ત્ર માટે તથા 170 નંબર છે નૈતિક શાસ્ત્ર માટે। 200 નંબર ધર્મની પુસ્તકો માટે, જેમાં તુલનાત્મક ધર્મ, ખ્રિસ્તી ધર્મ, હિન્દુ ધર્મ, ઇસ્લામ, પુરાણોનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે 294.5 હિન્દુ ધર્મ માટે તથા 297 નંબર ઇસ્લામ ધર્મ માટે। 300 છે સામાજિક વિજ્ઞાન, જેમાં સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, કાનૂન અને શિક્ષણનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે 320 રાજનીતિશાસ્ત્ર માટે, 330 અર્થશાસ્ત્ર માટે તથા 370 શિક્ષણ માટે। 400 ભાષા, તો ભાષાશાસ્ત્ર, વ્યાકરણ, શબ્દકોશ, અલગ અલગ ભાષાઓનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 410 માં ભાષાશાસ્ત્ર, 420 માં અંગ્રેજી ભાષા, 491.43 જોઈએ તો હિન્દી ભાષા માટે। 500 છે શુદ્ધ વિજ્ઞાન, જેમાં ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જીવ વિજ્ઞાનનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે 510 ગણિત માટે, 530 ભૌતિકશાસ્ત્ર માટે તથા 570 જીવ વિજ્ઞાન માટે। 600 છે પ્રયોગશીલ વિજ્ઞાન, જેમાં ઇજનેરી, ચિકિત્સા વિજ્ઞાન અને કૃષિ તથા વ્યવસાયનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 610 એટલે કે ચિકિત્સા વિજ્ઞાન, 620 ઇજનેરી માટે, 650 વ્યવસ્થાપન માટે। 700 નંબર છે કલા અને મનોરંજન, ચિત્રકલા, સંગીત, શિલ્પકલા, સ્થાપત્ય અને રમતગમતનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે 720 સ્થાપત્ય માટે, 780 સંગીત માટે, 790 રમતગમત માટે। 800 નંબર છે સાહિત્યનો, જેમાં સાહિત્ય, સિદ્ધાંત, કાવ્ય, નાટક અને નવલકથા સંબંધિત પુસ્તકોનો સમાવેશ કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોઈએ અંગ્રેજી સાહિત્ય માટે 820 નંબર છે તથા ગુજરાતી સાહિત્ય માટે 895.6 નંબર છે। 900 નંબર છે ઇતિહાસ અને ભૂગોળ માટે, જેમાં ઇતિહાસ, ભૂગોળ, પ્રવાસ તથા જીવન ચરિત્રની પુસ્તકો 900 નંબરમાં આવે છે। ઉદાહરણ તરીકે ભૂગોળ અને પ્રવાસ માટે 910 નંબર, કોઈનું પણ જીવન ચરિત્ર હશે તો એના માટે 920 નંબર, ભારતના ઇતિહાસ પર પુસ્તક જોઈતી હોય તો 954 મળી જશે। ડીડીસીની મુખ્ય વર્ગોની વિશેષતાઓ જોઈએ તો દશાંશ પદ્ધતિ, જેમાં 0 થી 9 સુધીના અંકો પર આધારિત છે। સર્વવ્યાપકતા, તમામ વિષયોને આવરી લે છે। ગોઠવણ જોઈએ તો એન્યુમેરેટિવ સ્વરૂપે વિષયો ગોઠવાયેલ છે। સુવિધામાં નાના, મોટા, જાહેર અને શૈક્ષણિક પુસ્તકાલયમાં સરળતાથી ઉપયોગી બને છે। અનુકૂળતા જોઈએ તો દશાંશ ભાગો ઉમેરીને નવા વિષયો દાખલ કરી શકાય છે। નિષ્કર્ષ જોવામાં આવે તો ડીડીસીના 10 મુખ્ય વર્ગોમાં સમગ્ર જ્ઞાન વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે। દરેક મુખ્ય વર્ગમાંથી ઉપવર્ગો અને વિભાગો બનાવીને બહુ વિશદ માહિતી વર્ગીકૃત કરી શકાય છે। આજકાલ દુનિયાભરના સર્વાધિક પુસ્તકાલયોમાં સૌથી વધુ ઉપયોગ થતી વર્ગીકરણ પદ્ધતિ ડીડીસી છે।